નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી વાત કરીએ તો ઓજસ રાવલ અભિનેત હરીશ પટેલ દિગ્દર્શિત ફિલ્મ ઈશ્વર ક્યાં છે 26 જુલાઈથી સિનેમાઘરોમાં પ્રસારિત થશે। સમગ્ર વાત કરવામાં આવે તો ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા ભીષ્મ પિતામહ સ્વ ગોવિંદભાઈ પટેલના પુત્ર હરીશભાઈ પટેલે એક અન્ય વિષયની ફિલ્મ ઈશ્વર ક્યાં છે આગામી તારીખ 26 જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે। તેને ઉલ્લેખનીય છે કે તારીખ 17 જુલાઈના રોજ સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવના દર્શન બાદ ફિલ્મના કલાકારોની ટીમ રાજકોટ, સુરત તેમજ મુંબઈ, વડોદરા ખાતે તેમના ચાહકો સાથે ચર્ચા કરવા નીકળવાના છે। આ પ્રવાસ માટે એક વિશિષ્ટ કાર પણ તૈયાર કરવામાં આવી છે। ત્યારે કેવી ઘટનાઓ બને છે, ઈશ્વરની આ લીલાને પગલે વૈકુંઠમાં કેવી ચર્ચાઓ થાય છે, આવા જ અનેક પ્રશ્નો ઉત્તર આગામી તારીખ 26 જુલાઈના રોજ આપને સિનેમાઘરોમાં જાણવા મળશે। ઈશ્વર ક્યાં છે કથા હરીશ પટેલની છે। ફિલ્મના દિગ્દર્શક અને પ્રોડ્યુસર પણ તેઓ જ છે અને ફિલ્મનો સ્ક્રીન પ્લે અને સંવાદ લખ્યા છે કેશવ રાઠોડે। જ્યારે વિષ્ણુનું પાત્ર જાણીતા કલાકાર ઓજસ રાવલે ભજવ્યું છે તો બાળ હઠ કરે છે કે સ્વસ્તિક જોશી। આ ઉપરાંત ફિલ્મમાં જીતુભાઈ પંડ્યા, કૃપાદેવ યાજ્ઞિક તેમજ મૌલિક પાઠક તેમજ પ્રિયાલ ભટ્ટ તેમજ લલિત શર્મા, મેહુલ વ્યાસ સહિતના ગુજરાતી ફિલ્મ અને નાટક જગતના કલાકારોએ અભિનય કર્યો છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। મારું નામ મૌલિક પાઠક, આપણો વીર હમીરજી, અને ભાવનગરની સંસ્કારી નગરી માટે અમે એક સરસ મજાની સુંદર ફિલ્મ લાવ્યા છે। એનું નામ છે ઈશ્વર ક્યાં છે। મિત્રો, આજના જમાનામાં, આજના અપગ્રેડ જમાનામાં જ્યારે લોકો પાસે સમય નથી, એવા જમાના અમે ફિલ્મ લાવ્યા છે જે દરેક વ્યક્તિ, દુનિયામાં શ્વાસ લેતા દરેક વ્યક્તિના અંતરાત્માને ટચ કરી જાય, સ્પર્શ કરી જાય એવી આ ફિલ્મ છે। કારણ કે ભગવાન ઓલમાઇટી સાથે દરેક વ્યક્તિ ઉપરવાળા સાથે કનેક્શન પોતાનું અંગત હોય છે। આ દુનિયામાં રહેતા કોઈ પણ વ્યક્તિનું ભગવાન સાથે કનેક્શન પોતાનું અંગત હોય છે। જેમ દરેક વ્યક્તિનું પોતાની મા સાથે કનેક્શન હોય છે, તો દરેક વ્યક્તિ, જે વ્યક્તિ આ ફિલ્મ જોશે એ વ્યક્તિને એ પોતે પોતાના વિશ્વમાં જતો રહેશે, પોતાના ભગવાન સાથે વાત કરશે અને પોતાના ભગવાનને પોતાના પ્રશ્નો પૂછશે ને એ પ્રશ્નોના જવાબ એને આ ફિલ્મના ક્લાઇમેક્સમાં મળશે જ, એ અમે ગેરંટી આપીએ છીએ। તો દરેક વ્યક્તિ આ ફિલ્મ જોવા જાય, ઈશ્વર ક્યાં છે। અને અમારો એક સુંદર પ્રયાસ છે HG પિક્ચર્સનો, હરેશભાઈનો, અને પ્લીઝ અમને સપોર્ટ કરો અને આ મેસેજ છે એ મેસેજ દુનિયા સુધી પહોંચે।